નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। આજે આ 5 રાશિના જાતકોના ખુલશે તરક્કીના દ્વાર, માં લક્ષ્મીની રહેશે કૃપા। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે કોઈ મોટી સિદ્ધિ લઈને આવશે। પરિવારના કોઈ સભ્ય સાથે તમારો ઝઘડો થઈ શકે છે। તમે તમારા વ્યવસાયને સમૃદ્ધ બનાવશો, કારણ કે કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે। તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે। કંઈક નવું કરવાના તમારા પ્રયાસો ખૂબ જ સારા રહેશે। તમારા બોસ તમારા કામની પ્રશંસા કરી શકે છે અને તમારી બઢતીની પણ શક્યતા છે। જે લોકો પોતાની નોકરી વિશે ચિંતિત છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો। હવે જે ભાગ્યશાળી આગળની રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે। તમને તમારા સાસરિયા પક્ષ તરફથી કોઈ તરફથી નાણાકીય લાભ થવાનો છે। તમે તમારા ઘર માટે કેટલીક નવી વસ્તુઓ ખરીદી શકો છો। જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની તક મળે તો તેનાથી બિલકુલ પાછા ન હટો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડોક નબળો રહેવાનો છે, તેથી કામની સાથે આરામ માટે પણ સમય કાઢો। તમારા મનની કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો। આજે આગળની જે રાશિ આવે છે મિત્રો જે ભાગ્યશાળી, એ રાશિ છે મિત્રો મિથુન રાશિ। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે। તમે તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો, પરંતુ તમારે કામની સાથે પરિવાર માટે પણ સમય કાઢવો પડશે। તમે કોઈ વ્યવસાયિક કાર્ય માટે ક્યાંક બહાર જઈ શકો છો। તમારા પડોશમાં કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળો। જો તમે કોઈ કામને લઈને ચિંતિત હતા તો તે પણ દૂર થઈ જશે। પ્રેમ જીવન જીવતા લોકો વચ્ચે પરસ્પર સંકલન રહેશે। તમારે તમારી કિંમતી વસ્તુઓનું રક્ષણ કરવું પડશે। હવે જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનો રહેશે। તમારે મિલકત સંબંધિત બાબતો પર થોડુંક ધ્યાન આપવું પડશે। તમારે તમારા કામનું આયોજન કરવું પડશે। જો પરિવારના કોઈ સભ્યના લગ્નમાં કોઈ અવરોધ આવ્યો હોય તો તે પણ વાતચીતથી દૂર થઈ જશે। તમારે કામના સંબંધમાં કોઈની સાથે વાત કરવી પડશે। મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે। માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થશે। હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે, કારણ કે તમને તમારા ખોવાયેલા પૈસા મળી શકે છે। તમને તમારી બાકી રહેલી નોકરી માટે ઓફર મળવાની શક્યતા છે, પરંતુ હાલ માટે તમારા માટે જૂની નોકરીને વળગી રહેવું વધુ સારું રહેશે। વિદ્યાર્થીઓએ પોતાનું જ્ઞાન વધારવાની કોઈ તક ગુમાવવી જોઈએ નહીં અને તેમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક મળવાની ખૂબ જ આનંદ થશે, પરંતુ તમારા મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યાની ભાવના ન રાખો। રાજકીય ક્ષેત્રમાં કામ કરતા લોકોનો સારો પ્રભાવ રહેશે। હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો
કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે કોઈ મોટી સિદ્ધિ લઈને આવવાનો છે. તમે કાંઈક નવું કરવાનો પ્રયાસ કરશો. ઓનલાઈન કામ કરતા લોકોને મોટો ઓર્ડર મળવાની શક્યતા છે. તમે તમારા ઘરનું નવીકરણનું કામ પણ શરૂ કરી શકો છો, પરંતુ તમારા ખર્ચનું આયોજન કરવું તમારા માટે સારું રહેશે. તમારું બાળક તમારી પાસેથી કાંઈક માગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. તમે તમારા દેવાને ઘણી હદ સુધી ચૂકવવાનો પણ પ્રયાસ કરશો. હવે જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરશે. તમારે તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે ખૂબ જ વિચારપૂર્વક વાત કરવી પડશે. કાર્યસ્થળ પર અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. તમે તમારા માટે નવા કપડાં, લેપટોપ વગેરે ખરીદી શકો છો. કોઈની પાસેથી માંગણી કરીને કાર ચલાવવાનું ટાળો, નહીં તો તમારા ખર્ચાઓ વધી શકે છે. હવે જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરવાનો રહેશે. તમને નસીબનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમે મિલકત વગેરે પણ ખરીદી શકો છો. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તે પણ પરત મળી શકે છે અને તમે તેને તમારી ઈચ્છા મુજબ ખર્ચ પણ કરી શકો છો, જેના કારણે તમે તમારા જીવનસાથી માટે મોંઘી ભેટ પણ લાવી શકો છો. તમારે તમારા કૌટુંબિક બાબતોમાં વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી પડશે, તો જ તમે આગળ વધશો તો સારું રહેશે મિત્રો. હવે જે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને ખંતથી કામ કરવાનો રહેશે. જો વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેશે તો તેમના માટે સારું રહેશે. તમને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો મળશે. તમારે કોઈ અજાણ વ્યક્તિ સાથે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળવું પડશે. તમે કેટલાક ખાસ લોકોને મળશો જે તમને વ્યવસાયમાં કામ અંગે સલાહ આપી શકે છે. પરિવારના સભ્યના બગડતા સ્વાસ્થ્યને કારણે તમે તણાવમાં પણ રહેશો. હવે જે આગળની જે મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશ રહેવાનો છે. કાર્યસ્થળ પર કામ અંગે તમે તમારા બોસ પાસેથી સલાહ લઈ શકો છો. તમારા જીવનસાથીને પણ પ્રમોશન મળવાની શક્યતા છે. ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. તમે તમારા બાળકના કરિયર અંગે પણ નિર્ણય લઈ શકો છો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને પુરસ્કાર મળી શકે છે. તમારા ઘરમાં પૂજાનું આયોજન થવાને કારણે વાતાવરણ સુખમય રહેશે અને પરિવારના સભ્યો આવતા જતા રહેશે. હવે જે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે પૈસા પ્રત્યે થોડીક સાવધાની રાખવાનો રહેશે. કોઈ પણ કાનૂની બાબતમાં બેદરકાર ન બનો. જો તમારું કોઈ કામ સમયસર પૂર્ણ ન થાય તો સમસ્યા વધી શકે છે. તમારે સમજદારીપૂર્વક રોકાણ કરવું પડશે. જો તમે નિષ્ણાતની સલાહ લઈને કામ કરો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે કોઈ પણ કાર્યના નિયમો અને નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તમારા કોઈ મિત્ર ઘણા સમય પછી તમને મળવા આવી શકે છે મિત્રો. હવે મિત્રો જે લાસ્ટ રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો
આજનો દિવસ તમારા માટે બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેવાનો રહેશે, કારણ કે તમારા વિરોધીઓ તમારા કામને બગાડવાનો પ્રયાસ કરશે. કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે અને તમે નાના બાળકો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો. પરિવારમાં કોઈ શુભ કાર્યની તૈયારીઓ શરૂ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.